ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ આપણું આ ચેપ્ટર અડધું પતી ગયું. પૃષ્ઠફળ ટોપિક પૂરો. હવે આપણે આ ચેપ્ટર અડધું બાકી, અને અડધું એટલે હું બાકી? ઘનફળ બાકી. હું બાકી? ઘનફળ બાકી. તો હવે ઘનફળમાં બી બે ટોપિક છે, એક છે શંકુ ને બીજો છે ગોલક. તો સૌથી પહેલા ઘનફળના સૂત્રો. આ સૂત્ર તમને ક્યારના લખાવી દીધેલા, અઠવાડિયું થઈ ગયું હશે, બરાબર છે. હવે આ સૂત્ર ખાલી એક વખત બોલી બોલીને યાદ કરી લઈએ. પહેલું છે લંબઘનનું ઘનફળ LBH, સમઘનનું ઘનફળ L ક્યુબ, નળાકારનું ઘનફળ πr²h, શંકુનું ઘનફળ 1/3 πr²h, ગોલકનું ઘનફળ 4/3 πr³, અર્ધગોલકનું ઘનફળ 2/3 πr³. એના પછી એકમ સેન્ટીમીટર ક્યુબ, મીટર ક્યુબ, લીટર, મિલીલીટર, આ બધા ઘનફળના એકમ છે. એના પછી એકમ પરિવર્તન 1 મીટર ક્યુબ બરાબર 10⁶ સેન્ટીમીટર ક્યુબ. યાદ રાખજો, એકમ પરિવર્તન સૃષ્ટિ 1 મીટર ક્યુબ બરાબર 10⁶ સેન્ટીમીટર ક્યુબ. એના પછી 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર ને 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. આ ત્રણ યાદ રાખવાના, કેમ કે આ ત્રણનો ઉપયોગ કરીશું આપણે સામા? દાખલામાં. તો ચાલો, તૈયાર બધા? તો સૌથી પહેલો ટોપિક છે લંબવૃત્તીય શંકુનું ઘનફળ. અને આ જે શંકુનું ઘનફળ છે, આ ઘનફળનું સૂત્ર તમને ખબર જ છે. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 πr²h, અને એ સૂત્ર બી અહીંયા કંઈ લખવાની જરૂર નથી. ચાલો આવી જઈએ દાખલા પર. ઉદાહરણ 8. એક શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ અનુક્રમે 21 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો. હવે બધા દાખલામાં ઘનફળ શોધવાની વાત આવવાની છે ભાઈ, બરાબર. હવે શંકુનો દાખલો છે, હાનો દાખલો છે? યુવરાજ, શંકુ. હવે તમને યાદ હોય તો જે પૃષ્ઠફળના દાખલા આવતા ને, તે બધા દાખલામાં ત્રાંસી ઊંચાઈ આપણને જોઈતી, L જોઈતો. હું જોઈતો? L. ત્રિજ્યા R તો જોઈએ જ, ત્રિજ્યા વગર કોઈ દાખલો નહીં થાય. પણ હાથે હાથે બીજું શું જોઈએ શંકુના દાખલામાં? ત્રાંસી ઊંચાઈ L. પરંતુ જે શંકુના ઘનફળનું સૂત્ર છે તે એકવાર યાદ કરો. શું છે શંકુના ઘનફળનું સૂત્ર? બોલો. 1/3 πr²h. હવે આ સૂત્રમાં તમને ત્રાંસી ઊંચાઈ L કશે દેખાય છે દીવા? તો L દેખાય છે? દેખાય શું છે? R ને H. એટલે કે જો આપણે ઘનફળનો દાખલો કરવો હોય ને, તો આપણી પાસે ત્રિજ્યા હોવી જોઈએ ને ઊંચાઈ. એટલે કે ઘનફળના દાખલામાં ત્રાંસી ઊંચાઈની કોઈ જરૂર નથી. ક્ષેત્રફળના દાખલામાં ત્રાંસી ઊંચાઈ જોઈએ, ઘનફળના દાખલામાં ત્રાંસી ઊંચાઈ ની જોઈએ. હવે આ દાખલામાં તમને શંકુની ઊંચાઈ આપેલી છે, અને ઊંચાઈ આપેલી છે 21 સેન્ટીમીટર, અને પછી આપેલી છે ત્રાંસી ઊંચાઈ 28 સેન્ટીમીટર. અને ત્રાંસી ઊંચાઈની આપણને જરૂર નથી, પરંતુ જરૂર છે ઊંચાઈની Hની, અને બીજી જરૂર કોની છે? ત્રિજ્યા Rની. તો ત્રિજ્યા R પહેલા આપણે શોધવી પડે. અને શંકુના દાખલામાં કોઈ બે વસ્તુ આપે ને ત્રીજી વસ્તુ શોધવાની આવે તો કયું સૂત્ર મૂકી દેવાનું? પાયથાગોરસ સૂત્ર. ચાલો, તો સૌથી પહેલા આપણે લખી નાખીએ ડેટા. અહીં શંકુ માટે પહેલી બેન્ચ અમૃત. શંકુ માટે સૌથી પહેલા શું આપેલું છે? ઊંચાઈ H કેટલી આપેલી છે? 21 સેન્ટીમીટર. યુવરાજ, એના પછી ત્રાંસી ઊંચાઈ L બરાબર કેટલી આપેલી છે? 28. હવે ત્રિજ્યા શોધવા માટે આપણે કયું સૂત્ર મૂકવાના છીએ? બોલો તો, સૂત્ર બોલો. L² બરાબર R² + H². ચાલો, L કેટલા છે ભાઈ? 28 છે. R શોધવાના છે, અને H કેટલા છે? 21 છે. ચાલો, વિધિ 28² ની આવરે ને? યુવરાજ, તને બી નહીં આવરે, તું બોલ. 28² બરાબર છે? 784. 28² 784. એના બરાબર R² વત્તા, ચાલો સૃષ્ટિ 21² 441. હવે આપણે R² ને કરતા બનાવવાનું. R² ને કરતા બનાવીએ તો 441 ને ક્યાં લાવવાના? ડાબી સાઈડ. 784 બેઠા, લાવવાને ડાબી સાઈડ. -441 બરાબર R². હવે કરો આ બાદબાકી. 343
બરાબર આર સ્ક્વેર. ચાલો હવે આર સ્ક્વેર બરાબર 343 આવ્યા. હવે તમને ખબર છે કોનો વર્ગ 343 થાય? 7 નો ઘન 343 થાય. કોનો? 7 નો ઘન. પણ આપણને ઘન નહીં વર્ગ જોઈએ. બે બાજુ વર્ગ લાવવાના હોય ને. હવે 343 એ કોઈનો વર્ગ નથી, તો 343 નું વર્ગમૂળ કેવી રીતના કરવું? વર્ગમૂળ તો 343 નું વર્ગમૂળ આપણાથી હેઠે હેઠું નહીં નીકળે, રકમમાં આપવું પડે. ખબર આગળ એક બે દાખલામાં મેં તમને કીધેલું રકમમાં આપવું પડે. હવે આ દાખલામાં રકમમાં 343 નું વર્ગમૂળ કેટલું આપેલું છે મને કેવો જોઈને? નથી આપ્યું. તને દેખાય છે રકમમાં 343 નું વર્ગમૂળ દેખાય છે વિધિ? બરાબર છે, તો નથી આપ્યું. 343 નું વર્ગમૂળ નથી આપ્યું. તો હવે શું કરીએ આપણે? કેલ્સીથી કરીએ? કેલ્ક્યુલેટર વાપરીએ? ના, કેલ્ક્યુલેટર વાપરવાની જરૂર નથી. શું તમને પરીક્ષામાં આપેલું હશે 343 નું વર્ગમૂળ પરીક્ષામાં? ના. કેમ ખબર? કેમ કે વર્ગમૂળ આપવાની જરૂર જ નથી. કેમ કે જરૂર દાખલામાં આગળની હવે જે ગણતરી છે ને, જે ઘનફળ શોધવાનું છે ને દીવા, તે ઘનફળમાં આપણને આર ની જરૂર નથી. તમે કહો કે સર ત્રિજ્યા વગર થોડો દાખલો થાય, તો આ વાત સાચી છે, ત્રિજ્યા જોઈતી છે, પરંતુ એક જરૂર આર સ્ક્વેર ની છે. સૂત્ર જુઓ, આર સ્ક્વેર છે ને, એટલે આપણે આર સ્ક્વેર ની કિંમત 343 બેઠી જ એમાં મૂકી દેવાની. સમજ જા, મગજમાં વાત ઉતરી? એટલે આર સ્ક્વેર ને એમ જ રવા દેવું, અને એમ જ રવા દેવું. આનું વર્ગમૂળ નથી જોઈતું, નહીં જોઈએ, રવા દેવું એમ જ. અને ચાલો હવે જે હોધવા કીધું તે હોધીએ. વિધિ હું હોધવા કીધું છે વાંચ. તેનું એટલે કોનું એ તો બોલ? શંકુનું ઘનફળ. સમજ સૂત્ર. 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 જેમ છે તેમ બેઠું. પાઈ ની કિંમત રકમમાં કેટલી આપેલી છે? 22/7. ભાઈ આર ની કિંમત નથી, પણ આર સ્ક્વેર ની આખી કિંમત 343. એટલે આર સ્ક્વેર ની કિંમત 343 બે વાર લખવાના. 343 બે વાર લખવાના. આર સ્ક્વેર ની બેઠી કિંમત છે એટલે એક જ વાર લખવાના. ને એચ કેટલા છે? 21. ચાલો સાદું રૂપ આપીએ. બેઠો 7 ઉડે 7 તાલી 21 ગયા. ચાલો આ ગુણાકાર કરો. કરો ગુણાકાર. ચાલની ભાઈ જરીક ફટાફટ કર સામાન. આ તમે સામાન તૈયાર નહીં રાખ્યા હજી બી એવા જ. 343 ગુણ્યા 22. એને બોલપેન નહીં ખવડાવ, તું ગુણાકાર કર. વડે ચાલની ચાલુ કરલા મીતા, જલ્દી કર ચાલુ. પેલે બાજુ આંગળા ઊંચા થઈ ગયા ને તું હજી જો પાછો એને જોયા કરે. તું ગુણાકાર કરને ભાઈ. બોલ. બોલે ને ઉભો રહે તો એકવાર એને બોલવા દેતો. 7,576. 75 76 એમ આવું સારું લાગે. 75 76 એ જ આવતો છે. તો તારો કેમ 76 આવ્યો? 75 46 હરખો ગુણાકાર. અલા 46 ને 76 વાંચે છે આ છોકરો. 75 76 46. ચાલો 75 46 વિધિ એકમ. આ બાજુ ધ્યાન હવે. સેન્ટીમીટર. ચાલો કોમેડી કર્યા કરો છો. સેન્ટીમીટર કે પેલા ને હર્ષ ને. ચાલો ઓકે. 75 76 સેન્ટીમીટર ક્યુબ. આહો બોલે ની જવાબ નહીં આપે. વિધિ એમ બોલે એટલે ફટાફટ જવાબ આપી દેવાનો. પેલા લોકોને હસવાનો મોકો આપી દઈ. એ તો ઘણી વખત મેં એમ કહી દે દ્રષ્ટિ એમ કહી દેમ છું. સિમ્પલ. આ બાજુ મેં એમ જોઈને કે વ્રજેશ એમ કહી દેમ. સિમ્પલ. તું છે ને બોલી જ દેવાનું ફટાફટ, એટલે બધાનું કોન્સન્ટ્રેશન રહી. તું જ મોકો આપે. ચલો સમજ પડી ગઈ બધાને? ચલો ધ્યાન આપજો. ઉદાહરણ 9 મોનિકા. ચલો બસ એકદમ શાંત.
હવે મને કોઈનો અવાજ નહીં જોઈએ. દ્રષ્ટિ. મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. ભાઈ કેનવાસ, કેનવાસ એટલે આગળ એકવાર કીધેલું સમજ. કેનવાસ એટલે બોલપેન નહીં, કેનવાસ એટલે કાપર. કેનવાસ એટલે કાપર. મોનિકા પાસે કાપડનો ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા કરે છે. મોનિકાએ તંબુ બનાવવો છે અને કાપડથી તંબુ બનાવશે, અને જે તંબુ બનાવશે એની ત્રિજ્યા કેટલી બનશે? 7 મીટર. ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગડે છે. તો સાચી જ વાત છે. હવે તમે કાપડમાંથી કઈ બી વસ્તુ બનાવો એટલે થોડોક તો બગાડ થાય. તો 551 મીટર સ્ક્વેર કાપડમાંથી 1 મીટર સ્ક્વેર કાપડ બગડી ગયું એટલે કેટલું કાપડ વપરાયું? 550 મીટર સ્ક્વેર કાપડ વપરાયું, અને આ 550 મીટર સ્ક્વેર કાપડનો બેઠો શંકુ બન્યો. અને શોધવાનું શું છે? તે તંબુનું ઘનફળ શોધો. તંબુનું ઘનફળ. તંબુનું ઘનફળ શોધવા માટે આપણને શું જોઈએ? સૂત્ર છે 1/3 પાઈ સ્ક્વેર એચ. ત્રિજ્યા જોઈએ, ઊંચાઈ જોઈએ. ત્રિજ્યા કેટલી આપેલી છે? 7 મીટર, પણ ઊંચાઈ નથી આપી. તો ઊંચાઈ આપણે શોધવાની છે, અને ઊંચાઈ શોધવા માટે અહીંયા રકમમાં પહેલી લીટીમાં સ્ટાર્ટિંગમાં જ કાપડનું ક્ષેત્રફળ આપેલું છે. કાપડનું, કેનવાસનું. અને એ કેનવાસમાંથી શંકુ બનાવ્યો. હવે એ કેનવાસ શંકુમાં કઈ જગ્યાએ વપરાય? શંકુની કઈ સપાટી? માત્ર વક્ર સપાટી પર. એટલે કે જેટલું કેનવાસનું ક્ષેત્રફળ એટલું જ શંકુની વક્ર સપાટીનું. અને 1 મીટર સ્ક્વેરનો બગાડ થયો ને, એટલે કે કેનવાસનું ક્ષેત્રફળ ભલે 551 છે, પણ જે તંબુ બનાવ્યો ને તે તંબુની વક્ર સપાટીનું 550. એટલે તમારી પાસે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 550. વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું πr_l, અને પછી તમને મળે l, ત્રાસી ઊંચાઈ. પણ આપણને l નથી જોઈતો, આપણને ઊંચાઈ h જોઈએ. એટલે એના પછી પાયથાગોરસના સૂત્રથી આપણે h શોધવાનો, અને પછી ઘનફળ. આવી રીતના 3 તબક્કાનો દાખલો. કેટલા તબક્કા? 3. ચાલો, સૌથી પહેલા આપણને ત્રિજ્યા આપેલી છે તેને લખીશું. અહીં શંકુ આકારના, હર્ષદ ધ્યાન આપ, વાક્ય લખાવ. શંકુ આકારના તંબુ માટે દ્રષ્ટિ ત્રિજ્યા લખાવ. ત્રિજ્યા r બરાબર કેટલી છે? r બરાબર 7 મીટર. એટલે હું બોલ કરે છે કોઈ? એના પછી કોઈએ કોઈનું નામ નથી લેવાનું, મોઢું બંધ રાખે. એના પછી હવે કેનવાસનું ક્ષેત્રફળ આપણે લખીશું. કેનવાસનું ક્ષેત્રફળ દિશા 2 લખાવ. કેનવાસનું ક્ષેત્રફળ બરાબર 551 મીટર સ્ક્વેર. એના પછી આ વાક્ય, ટાંકા લેવામાં અને કાપવામાં, ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસનું શું થાય છે? બગડે છે. જેટલું કેનવાસ બગડે છે માટે ઉપયોગમાં લેવાતા કેનવાસનું ક્ષેત્રફળ, ઉપયોગમાં લેવાતા કેનવાસનું ક્ષેત્રફળ. તો 551 હતું, તેમાંથી 1 મીટર સ્ક્વેરને કરી નાખો, બગડેલું કરી નાખો, એટલે 550 મીટર સ્ક્વેર કેનવાસ ઉપયોગમાં લેવાશે. અને આનો ઉપયોગ થશે શંકુની વક્ર સપાટી પર. એટલે કે અહીંયા તમને મળી ગયું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું કહેવાય? આ જ 550 મીટર સ્ક્વેર. ચલો વિધિ, સૂત્ર બોલ. બોલ હેજ ની વેલી જોજો. સૃષ્ટિ તું બોલ. πr_l. હે, શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર πr_l, એના બરાબર કેટલા છે? 550. પાઈની કિંમત દ્રષ્ટિ પાઈ 22/7. એના પછી મોહિત r 7. એના પછી અમૃત l શોધવાના છે, ને એના બરાબર 550. જો મસ્ત ભાગ ચાલે છે અહીંયા. 7 ઉડી ગયા. હવે l ને શોધવા માટે આ 22 ને કાં લઈ જવાના? પ્રિયાંશી છેદમાં l બરાબર 550 ના છેદમાં 22. અહીંયા મસ્ત ભાગ ચાલે. જુઓ, જોજો. 11 પહેલા ચલાવી દે. 11 દુ 22 ના 11 50 55 નો 50. હજી 50 નો ને 2 નો ચલાવો તો 25 દુ 50. એટલે l આવી ગયો 9. બોલ, l બરાબર 25 મીટર. પણ આપણને ગણતરી માટે ઊંચાઈ h જોઈએ છે. શું જોઈએ છે વેદાંત? અને એના માટે હવે કયું સૂત્ર?
એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. અંશ એલ ની કિંમત બોલ 25, આર ની કિંમત બોલ 7, એચ ની કિંમત બોલ શોધવાની 25 નો વર્ગ 625, 7 નો વર્ગ 49. ચલો એચ ને શોધવા માટે 49 ને ડાબી સાઈડ લાવો. 625 માઇનસ 49 બરાબર એચ સ્ક્વેર. બાદબાકી કરો 576. કોનો વર્ગ 576? 24 નો વર્ગ 576. બે બાથી વર્ગ નીકળી જાય. એચ બરાબર 24 સેન્ટીમીટર મીટર. એટલે કીધેલું વર્ગ મોડે હોય તો મજા આવી જાય. ચલો એના પછી નેક્સ્ટ. હવે આપણે છેલ્લે જે શોધવા કીધેલું તે તંબુનું ઘનફળ. મીટ સૂત્ર બોલ. ખોટું. 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ ની કિંમત હર્ષ 22/7. અંશ આર ની કિંમત 7 ગુણ્યા 7 આર સ્ક્વેર. એચ ની કિંમત સમટ 24. ભાગ ચલાવજો. 7 તાલી 21. બરાબર. આ 7 ને ઉડાડો, આ 3 ને ઉડાડો તો હવે 3 અઠામ 24 પૈટું. ચાલો હવે ગુણાકાર. તો આપણે 22 સતામ ખબર છે ને 154 ગુણ્યા 8. ચાલો મોડે થઈ જ જાય. 8 ચોક 32 વડી 3 8 50 40 ને 3 43 8 1 8 ને 4 12 1232 મીટર ક્યુબ. આ છે તંબુનું ઘનફળ. કોને નિયમત પડી? દિશા. દાદા ઉપર ખોટું લખેલું છે, આજ સાચું છે. મીટર ક્યુબ આવું હે. જવાબ આવું હે મીટર ક્યુબ. ઓય આ તો પીળો કલર થઈ ગયો. બસ વાત નથી કરવાની. ગોઠવાઈ ગયું જોવો. ક્લિયર બધાને? જવાબ આવી ગયો છે. સમજ પડી ગઈ બધાને? દ્રષ્ટિ કયા સ્ટેપમાં ની સમજ પડી? ચાલો તો આગળ વધીએ. હોમવર્ક આવી બી ગયું. કેટલા દાખલા કર્યા? એક જ દાખલો? 2. હા તો 2 દાખલા પછી આ 3 દાખલા હોમવર્કમાં. આવતીકાલે નોટબુક ચેક કરી દઈશું આપણે. કાલે કયો વાર છે? શુક્ર. આવતીકાલે અત્યાર સુધીનું જેટલું બી હોમવર્ક હોય બધું પટાઈ દેજો. આવતીકાલે હું આવીને પહેલા આ જ કામ કરીશ, હોમવર્ક જ ચેક કરા. ચાલો હવે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન બરાબર ધ્યાન આપે. મૈકા, નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. શંકુનું ઘનફળ શોધવા કીધું છે. ત્રિજ્યાને ઊંચાઈ આપેલી છે, ખાલી સૂત્ર મૂકવાનું છે. 2 દાખલા આપી દે હોમવર્કમાં થઈ જાય. ખાલી સૂત્ર મૂકીને કિંમત મૂકીને સાદુરૂપ. 2 દાખલા હોમવર્કમાં. અને જવાબ જોઈ લેવ ભાઈ, આ જવાબ લાવવાનો છે. એના પછી નેક્સ્ટ. હવે જુઓ, શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. શંકુ આકારના વાસણની ક્ષમતા તમને જ્યારે મેં ઘનફળ પહેલી વાર સૂત્ર લખાવેલા ને તે દરે જ કહી દીધેલું કે જો કોઈ દાખલામાં એમ કે ને ક્ષમતા શોધો તો સમજી જજો હું શોધવાનું, ઘનફળ શોધવાનું કીધેલું ને. અને તમારી ઝેરોક્સમાં જે સૂત્ર લખેલા છે ને એમાં લખેલું જ છે ઘનફળ બરાબર ક્ષમતા. પહેલું જ વાક્ય આ છે, ઘનફળ બરાબર ક્ષમતા. જોયું ને? તો પછી તને નહીં દેખાય. ચાલ અહીંયા ધ્યાન આપતું જ. ચાલો તો કામ ચાલુ કરીએ. 2 દાખલામાંથી એક હું કરાવવા ને બીજો કોણ કરે? તમે જાતે કરો. તો કયો કરાવવું? પહેલો કરાવી દે. ઓકે ડન. બીજી એક વસ્તુ તમે જોઈ વિકાસ કે રકમમાં એમ કીધેલું છે કે વાસણની ક્ષમતા લીટરમાં શોધો. લીટરમાં એટલે કે છેલ્લે જવાબ લીટરમાં લાવવાનો. બરાબર છે દ્રષ્ટિ? જવાબ હામાં લાવવાનો? લીટરમાં. પણ જવાબ ડાયરેક્ટ લીટરમાં નહીં આવે. અહીંયા એકમ વાંચ. કયો એકમ છે? એટલે કે જવાબ સેન્ટીમીટર ક્યુબમાં આવે. અને પછી પદ માંડીને સેન્ટીમીટર ક્યુબને લીટરમાં ફેરવવું આપણે. ક્લિયર? વિધેય. ચાલો એના પછી કામ ચાલુ કરીએ. તો અહીં ત્રિજ્યા દીવા, ત્રિજ્યા આર બરાબર કેટલી છે? એના પછી સંધ્યા ત્રાસી ઊંચાઈ એલ બરાબર કેટલી છે? 25 સેન્ટીમીટર. થોડીક વાર પહેલા જ મેં સમજાવ્યું સમજ કે ઘનફળના દાખલામાં આપણને શું જોઈએ? ત્રિજ્યા ને ઊંચાઈ. ત્રાસી ઊંચાઈની જરૂર હોતી નથી. તો આપણે પહેલા એ કયું સૂત્ર મૂકી દઈએ? પાયથાગોરસ. ચલો પાયથાગોરસ સૂત્ર. નવ્યા સૂત્ર બોલ.
એમ કરે ને એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. એલ કેટલા છે યુવરાજ? એલ બરાબર 25 છે, આર બરાબર 7 છે ને એચ શોધવાના છે. 25 નો વર્ગ 7 નો વર્ગ ને વત્તા એચ સ્ક્વેર. બાજુ પલટ કરાવો. 49 ડાબી સાઈડ. 625 માઇનસ 49 બરાબર એચ સ્ક્વેર. કેટલા થયા? 500. આ તો બેઠું આગળ વાળું જ થવાનું. આ તો 24 નો વર્ગ 576. બે બાદથી વર્ગ નીકળી જાય. એચ બરાબર 24 સેન્ટીમીટર કે મીટર? સેન્ટીમીટર. સમજ પડે છે આલોક? આલોક હવે આપણે શું શોધવાનું છે? વાસણની ક્ષમતા એટલે કે વાસણનું ઘનફળ. વાસણની ક્ષમતા અને આ વાસણ છે શંકુ અને ક્ષમતા એટલે ઘનફળ એટલે શંકુનું ઘનફળ. અને એનું સૂત્ર બોલશે દિયા શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. પાઈ 22/7. આલોક આર બોલ 7 × 7 એચ 24. અરે બેઠો આગળનું થઈ જવાનું. 7 7 ઉડી ગયા. 3 8 24. ખોટો આ કરાવ્યો, પેલો કરાવવાનો હતો. ચાલો આ 22 7 154 ને 154 × 8 આગળ કલ્લા જ હતા ને? કેટલા આવેલા? 154 × 8. ચાલા ચાલ ભાઈ. કેટલા આવેલા? 1232. 1232 સેન્ટીમીટર ક્યુબ. પણ આપણે આ ક્ષમતા કયા એકમમાં શોધવાની હતી દિશા? લીટરમાં. વેરી ગુડ. આને કહેવાય તરત જવાબ. લીટરમાં શોધવાની હતી પણ જવાબ હજી લીટરમાં આવ્યો નથી. હવે સેન્ટીમીટર ક્યુબને લીટરમાં ફેરવવાનું છે. જેને ડાયરેક્ટ ફાવે તેને ડાયરેક્ટ કરવાનું, જેને ડાયરેક્ટ નહીં ફાવે તેને પદ માનવાનું. તો ચાલો મને સેન્ટીમીટર ક્યુબને લીટરમાં ફેરવવાનું સૂત્ર કેવો? 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. હવે જો ડાયરેક્ટ કરવું હોય ને તો જો સેન્ટીમીટર ક્યુબને લીટરમાં ફેરવવાનું છે, હે ને? સેન્ટીમીટર ક્યુબના લીટરમાં એટલે 1000 છેદમાં જાય. 1000 કા જાય? છેદમાં. એટલે 1000 વડે આને ભાગવાનું. ને ડાયરેક્ટ નહીં કરવું હોય તો સેન્ટીમીટર ક્યુબને લીટરમાં ફેરવવું છે તો સેન્ટીમીટર ક્યુબ આ સાઈડ હોવું જોઈએ અને લીટર પેલી સાઈડ. એટલે આને પહેલા ઊંધું કરો. ઊંધું કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર. તો આપણી પાસે કેટલા સેન્ટીમીટર ક્યુબ છે? 1232 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા? કેટલા મતલબ આ બેનો ક્રોસ ગુણાકાર કરવાનો. 1232 × 1 ને છેદમાં 1000. આવી રીતના. એટલે શોર્ટ એન્ડ સિમ્પલ પહેલેથી ખબર પડી જાય કે 1000 વડે ભાગવાનું છે તો એ ઇઝી પડે. જેને ડાયરેક્ટ નથી ફાવતું તેને આવું કરવાનું. હું ડાયરેક્ટ કરાવું કે ભાઈ આ 1232 ને 1000 વડે ભાગવાનું. જેવું 1000 વડે ભાગીએ તો આ સેન્ટીમીટર ક્યુબ થઈ જાય લીટર. નીચે 3 બિંદા એટલે પોઈન્ટમાં લખાય 1.232 લીટર. સમજ પડી જશે? યુવરાજ મને ખબર છે કે તને આ ડાયરેક્ટ નથી ફાવતું તો તું આ રીતના કરજે. ને જો તને ડાયરેક્ટ ફાવી જાય તો આ રીતના. ભાઈ આમાં કઈ નથી, એટલું ખબર પડી ગઈ કે 1000 વડે ભાગવાનું તો ડાયરેક્ટ. આમાં હોય કઈ નહીં, કાં તો ગુણવાનું હોય કાં તો ભાગવાનું હોય. તો ખબર કઈ રીતના પડે? થોડીક આ બુદ્ધિ દોરાવવાની કે ભાઈ સેન્ટીમીટર ક્યુબમાંથી લીટરમાં જોઈએ તો 1000 છેદમાં એટલે ભાગવાનું. નિયમ જ પડે ને વિધિ. હા ને જવાબ આપતા જ નહીં આવડે પહેલી વાત તો એ. નહીં હા પાડે નહીં ના પાડે. ખુશ થઈ ગઈ. નિયમ જ પડે ને વિધિ. ઓહો નિયમ જ પડે એમ. હે ભગવાન આ છોકરીના બુદ્ધિ આપો. દિશા તો કઈ સમજાવ. તું ગાંડી થઈ જાય કે રવા દે. માનસિક સંતુલન હલી જશે તમારું. ચાલો મિસ્ટર અંશ બીજો દાખલો. હું કોણ છે પેલો? કોઈ બોલ્યું? હા થશે ને યુવરાજ? પાક્કું? મજા આવશે? ચાલો હે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો પૂર્વેશ. એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. જો તેનું ઘનફળ 1570 સેન્ટીમીટર ક્યુબ હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. આ દાખલો ઊંધો કહેવાય. આગળના દાખલામાં આપણે બધા માપ આપેલા ને ઘનફળ શોધેલું. આમાં ઘનફળ આપી દીધું ને પેલું ત્રિજ્યા શોધવા કીધી હે ને. તો ચાલો જે આપ્યું તેનું સૂત્ર ખાલી મૂકવાનું છે આપણે. તો ચાલો હું આપેલું છે આપણને
શંકુનું ઘનફળ. પહેલા તો આપણે આ ઊંચાઈ લખી કાઢીએ. અહીં શંકુની ઊંચાઈ h બરાબર 15 સેન્ટીમીટર. અલા આલોક ધ્યાન આપને. શંકુનું ઘનફળ બરાબર 1570 સેન્ટીમીટર ક્યુબ. ચલો મિતેશ સૂત્ર બોલ. નથી આવડતું કઈ વાંધો નહીં. દ્રષ્ટિ 1/3 પાઈ સ્ક્વેર એચ ને એના બરાબર 1570. 1/3 જેમ છે તેમ. ચલો મિત પાઈની કિંમત જો રકમમાં રહ્યું 314/100. આર શોધવાના છે. એચ 15 છે એના બરાબર 1570. ચલો ભાગ ચલાવ્યા બોલો. 3 × 5 = 15. આ 100 ને ઉડાડો 5 5 દુ 10 એટલે 20. આ હજુ હજી ચાલે 2 દાન 20 નાને 2 વડે ભાગીએ તો 157 થાય. ચલો હવે બાજુ પલટ મારીએ. આર સ્ક્વેર બરાબર 1570. 9 છેદનો 10 ઉપર જાય એટલે ગુણ્યા 10 અને 157 જાય છેદમાં. જો બેઠું દેખાય અહીંયા ભાગ ચાલે તે 157 દાન 1570. આર સ્ક્વેર બરાબર 10 × 10 10 નો વર્ગ. બે બાથી વર્ગ નીકળી જાય. આર બરાબર 10 સેન્ટીમીટર. બસ ભાઈ પૈતું 10 સેન્ટીમીટર. લે કેટલો આરામથી દાખલો પતી ગયો. આ તો જોયું તમે. તમને પૃષ્ઠફ અને ઘનફળમાં ખરેખર મજા આવતી હશે જો સૂત્ર આવડતા હોય ને તો. એટલે જ મેં તમને કેમ છું સૂત્ર મોરે કરો હરખી રીતના. કેમ કે ત્રિકોણ વાળા દાખલા જો ત્રિકોણ ચતુષ્કોણ વર્તુળ કેટલા ભયાનક દાખલા કર્યા. એની અમે આ દાખલો જો કેવો પેલો દાખલો કરેલો અંકુર ડેવિડ સૈયદ. કેવો પેલો દાખલો કરેલો પેલો કોણ હતો એમાં 3 જણી હતી ને. શું નામ હતું એનું? ગીતા. એ જ હતું ગીતા. પછી મિતાલી. હા એ મિતાલી થોડું હતું. અરે મને ચાલો ઓકે આગળ વધીએ. ધ્યાન આપજે દીકરા. તો પ્રશ્ન 4 મિસ્ટર મયંક. પ્રશ્ન 4 એક લંબવૃત્તીય શંકુની ઘનફળ. શંકુની શંકુ છે છોકરી નીકળી. રકમમાં ભૂલ છે કદાચ ચોપડીમાં બરાબર છે અહીંયા છાપવામાં ભૂલ. લે આને અત્યારે ખબર પડી એટલે જ કેમ તને ધ્યાન આપ બગ્ગા નહીં માર. શંકુનું ઘનફળ એમ હે ને. સ્ત્રીલિંગ આવે પુલ્લિંગ ને ત્રીજો પુરુષ આવે. ત્રીજો પુરુષ છે આ શંકુ. નપુસક એમ. હા નપુસકલિંગ બસ. ચાલો તો શંકુ છે. શંકુ તો શંકુનું ઘનફળ છે 48 પાઈ સેન્ટીમીટર ક્યુબ. તેની ઊંચાઈ છે 9 સેન્ટીમીટર. પાયાનો વ્યાસ શોધો. વ્યાસ જો ભાઈ ત્રિજ્યા શોધવાની અને એના પરથી વ્યાસ શોધવાનો. ત્રિજ્યાનું અડધું એટલે વ્યાસ. ત્રિજ્યાનો ડબલ એટલે વ્યાસ. ત્રિજ્યાનો ડબલ એટલે વ્યાસ. તો ડબલ નહીં કરે અડધું કરે ને. ચાલો નહીં રવા દે મરી જશે. અહીં શંકુની વાંચજો. શંકુની ઊંચાઈ ભાઈ અહીંયા તો નહીં જ આવે. શંકુનું ઊંચાઈ એ સારું નહીં લાગે. શંકુની ઊંચાઈ h બરાબર 9 સેન્ટીમીટર. અચ્છા આ વાક્ય શંકુનું ઘનફળ બરાબર 48 પાઈ સેન્ટીમીટર ક્યુબ. ગૌરવ સૂત્ર શંકુનું ઘનફળ. વેરી ગુડ. જો એમ વિધિ રીતના ફટાફટ જવાબ બોલતા શીખાય. એના બરાબર 48 પાઈ. બરાબર ધ્યાન આપજો. અહીંયા પાઈ આપેલો છે ને એની કિંમત મૂકવાની બેઠા મોહિત. બે બાઠી પાઈ ઉડી જાય.
ચાલો કિંમત 1/3 આર શોધવાના. એચ બરાબર 48. ચાલો 3 આર સ્ક્વેર ને કરતા બનાવો તો ગુણ્યા 3 છેદમાં જાય. 48/3 ભાગ ચલાવો બરાબર 16. આર સ્ક્વેર બરાબર 16. 16 એટલે કોનો વર્ગ? 16 એટલે 4 નો વર્ગ. બે બાજુથી વર્ગ નીકળી જાય. આર બરાબર 4 સેન્ટીમીટર. શિવમ શું શોધવાનું હતું? હવે વ્યાસ શોધવો હોય તો ત્રિજ્યાનું ડબલ. વ્યાસ ડી બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. આર ની કિંમત છે 4. 4 દુ 8 સેન્ટીમીટર. વ્યાસ આવ્યો 8 સેન્ટીમીટર. કોને નિયમ જ પડી? ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન 5. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર, ઊંડાઈ 12 મીટર, તો તેની ક્ષમતા કેટલી થાય? એ બી કિલો લીટરમાં. શંકુ આકારના ખાડાની ક્ષમતા. કોઈએ ખાડો કર્યો રસ્તામાં. હવે બસ ચાલો. 12 મીટરનો ખાડો કર્યો. બોલો કેવો ખાડો કહેવાય? 12 મીટર એટલે જોઈ લો કોઈ દિવસ. આ 12 મીટરનો ખાડો એટલે કૂવો જ કહેવાય. તો જુઓ ચાલો ખાડો કે આને કોઈ માના અંદર પડી જાય ને મરી જાય એને ખાડામાં તો પગ ઘૂસે. આ તો કેવો ખાડો, માને જ આખો ઘૂસી જાય. તો શંકુ આકારનો ખાડો છે 12 મીટર ઊંડો, અને આ ઊંડાઈને જ તમારે ઊંચાઈ સમજવાની. બરાબર છે? ઊંડાઈ એટલે ઊંચાઈ. બરાબર છે? હવે આ વ્યાસ આપેલો છે. આપણે તો ત્રિજ્યા જોઈએ. વ્યાસનું ડબલ. હું ડબલ? અડધું. વ્યાસનું અડધું ત્રિજ્યા. ક્લિયર બધાને? હવે આમાં ક્ષમતા એટલે શું શોધવાનું? ક્ષેત્રફળ. ઘનફળ. ચૂપ રે હવે તું. ક્ષમતા એટલે ઘનફળ શોધવાનું. શું શોધવાનું? ઘનફળ. અને કયા એકમમાં? કિલો લીટર. દિયા કિલો લીટર. હવે જો કિલો લીટર, હવે કિલો લીટર એટલે ભાઈ કિલો લીટર નો મતલબ એવો થાય કે લીટર ને 1000 વડે ગુણવાનું. કિલો નો આ જ મતલબ થાય. કિલો નો આ જ મતલબ સમજ જા. એક મિનિટ. કિલો લીટર, લીટર ને 1000 વડે ભાગવાનું. કોણ ગુણવાનું એમ બોલેલું? એ પેલો બોલી ગયો ઊંધું. એ જો નાનામાંથી મોટામાં જાય, નાનામાંથી મોટામાં જાય તો ગુણવાનું નહીં, ભાગવાનું. નાનામાંથી મોટામાં જાય તો હાલા હું કરે હું છે? નાનામાંથી મોટામાં જાય તો ભાગવાનું, મોટામાંથી નાનામાં જાય તો ગુણવાનું. હવે કિલો લીટર એ લીટરનો મોટો ભાઈ, એટલે લીટરમાંથી કિલો લીટરમાં જાય તો ભાગવું પડે. પાકી સમજ પડી જાય ને? કઈ નહીં સમજ પડે ને પંક્તિ તો પદ માંડી દેવાનું. શું પદ માંડે? 1 લીટર, 1 કિલો લીટર બરાબર 1000 લીટર. આ પદ માનવાનું. ચાલો કામ ચાલુ કરીએ. પહેલા આપણે ઘનફળ શોધીએ. તો સૌથી પહેલા અહીં શંકુ આકારના તંબુનો, શંકુ આકારના ખારાનો, ખારા માટે વ્યાસ કેટલો આપેલો છે? વ્યાસ ડી બરાબર 3.5 મીટર. ત્રિજ્યા આર બરાબર, ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું. ચલો સાદુરૂપ આપી દઈએ. 35/10 ગુણ્યા 2 ભાગ ચલાવજો. 7 50 35 નો 7 ને 5 દુ 10 નો 2, 5 ઉડી ગયો. ઉપર રહી ગયા 7, નીચે 2 દુ 4 મીટર. આગળ વાંચો. ઊંડાઈ. ભાઈ ઊંડાઈ એટલે જ ઊંચાઈ. ઊંડાઈ એટલે જ ઊંચાઈ. h બરાબર 12 મીટર. ભાઈ ત્રાસી ઊંચાઈ શોધી કાઢીએ. પહેલા ત્રાસી ઊંચાઈ શોધી કાઢીએ. ભાઈ જરૂર હોય તો શોધવાની, કાં જરૂર છે? ક્ષમતા એટલે ઘનફળ. ઘનફળમાં કાં જરૂર હોય ત્રાસી ઊંચાઈ નહીં? દ્રષ્ટિ. શંકુની શંકુ આકારના ખારાની ક્ષમતા. ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર. ચલો 1/3 દીવા પાઈની કિંમત 22/7. પંક્તિ આરની કિંમત
7/4 ગુણ્યા 7/4. સૃષ્ટિ h ની કિંમત ભાગ ચલાવો. સત્તુ સોપારી કેન્સલ. 3 ચોક 12. એક મિનિટ, આ 4 ટાલી 12, આ 4 ટાલી 12, આ 12 હાથે ગયો. આ 4 ને ઉડાડો. 2 દુ 4, 11 દુ 22, 11 સટા 77 ને છેદમાં 2. બસ અને એમ જ રવા દો ને એકમ બોલો મીટર ક્યુબ. મીટર ક્યુબ. એક મિનિટ. હવે 1 મીટર ક્યુબ એટલે કેટલા લીટર? 1000 લીટર. અને પછી 1000 લીટર બરાબર કેટલા કિલો લીટર? 1 કિલો લીટર. આખી ગેમ સમજ જોઈએ, બહુ ખતરનાક ગેમ છે આ ગેમ. તું જોજે અંશ, તું બરાબર જોજે. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. વાત નહીં કરે. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર અને 1 કિલો લીટર બરાબર બી 1000 લીટર. સમજો ભાઈ, તમે સમજો. હું સમજ જા, બોલો હું સમજ જા કે ભાઈ આ બેવના બરાબર 1000 લીટર એટલે આ બેવ હરખું કહેવાય. 1 મીટર ક્યુબ એટલે જ 1 કિલો લીટર કહેવાય. 1 મીટર ક્યુબ એટલે જ 1 કિલો લીટર. એટલે આજે જવાબ આવ્યો તે કિલો લીટરમાં જ આવ્યો કે મીટર ક્યુબ એટલે જ કિલો લીટર. બોલો, આજે જવાબ છે ને 77/2, તેને જ ડાયરેક્ટ લખી કાઢો કિલો લીટર. પટી ગયો દાખલો. પોઈન્ટમાં ફેરવેલું છે. 77 ના અડધા કેટલા થાય? 38.5. 38.5 કિલો લીટર. સમજ પડી ખરેખરમાં? આ ગેમ હતી. અહીંયા કાઉન્સમાં લખી કાઢું છું કારણ કે 1 મીટર ક્યુબ બરાબર 1 કિલો લીટર. 1 મીટર ક્યુબ એટલે જ 1 કિલો લીટર. એટલે જે મીટર ક્યુબ તે જ કિલો લીટર. માની લો કે 50 મીટર ક્યુબ એટલે જ 50 કિલો લીટર. આ એનો મતલબ છે. કેવી રીતના ખબર પડી વેદાંત આપણને? અહીંયાથી. આનો બરાબર 2000, આના બરાબર 2000, એટલે આ બે હરખું કહેવાય એમ. બાકી એમ જ પડે. બુદ્ધિનો ખેલ હતો. મગજ દોરાવવું પડે. બધા દાખલા સીધા નહીં હોય. કોઈ દાખલામાં જરાક તો આંગળી ત્રાસી થાય. તો ચાલો, કેટલાક દાખલા છે? ઉભા રહેજો. 5 થઈ ગયા ને? ઓહો, હોમવર્ક આવી જ ગયું છે. એટલે આગળ 3 દાખલા ને આ બીજા 4, 7 દાખલા હોમવર્કમાં. ચાલો, તો આપણે આજે આટલું રાખીશું. આવતીકાલે આપણે આગળ વધીશું. ઓકે, મળીએ આવતીકાલે.